હું મારી દુકાન પર સામાનનું લિસ્ટ બનાવી રહ્યો હતો ત્યારે જ એક ગરીબ સ્ત્રી આવી જેના ચહેરા પર થાક હતો, આંખોમાં ડર અને અવાજમાં તૂટેલી હિંમત હતી. તે બોલી, પિતાના મૃત્યુ પછી જ્યારે દીકરી જન્મી તો સાસરી પક્ષના લોકોએ ઘરની બહાર કાઢી મૂકી. હવે મારી એ બાળકી પાસે પહેરવા માટે કપડાં પણ નથી. આખી રાત ઠંડીમાં ધ્રુજતી રહે છે. તેની વાત સાંભળીને મારું દિલ પીગળી ગયું. મેં વધારે વિચાર્યા વગર તેની બાળકી માટે સારા કપડાં કાઢ્યા અને રમકડા મફત આપી દીધા અને કહ્યું કે આજથી આ બાળકી મારી દીકરી છે. તે સ્ત્રી હાથ જોડીને મને દુઆ દેતી જતી રહી, પરંતુ જતાં જતાં બાળકીનું રમકડું મારી દુકાન પર જ ભૂલી ગઈ. હું તરત જ બહાર ભાગ્યો અને જે જોયું તેમાંથી મારા હોશ ઉડી ગયા. તે સ્ત્રી એક BMW ગાડીમાં બેસીને જઈ રહી હતી. હું ત્યાં જ જામી ગયો. થોડી ક્ષણો સુધી તો કંઈ સમજાયું જ નહીં કે આ બધું શું હતું. મારી દુકાન શહેરના એક બહુ મોટા અને પ્રખ્યાત પ્લાઝામાં હતી, જે શહેરના સૌથી જાણીતા રસ્તા પર હતું. અહીં દરેક સમયે લોકોની ભીડ રહેતી હતી. અહીં લગભગ સેંકડો દુકાનો હતી. એવું કંઈ નહોતું જે અહીં ન મળતું હોય. મારી શોપ સૌથી નીચેના માળે મોલના એન્ટ્રન્સ પર પાસે હતી. આ પ્લાઝાનો માલિક મારો મિત્ર અને કઝિન વરુણ હતો. તેની ગેરહાજરીમાં મોટા ભાગની જવાબદારી હું જ સંભાળતો હતો, ત્યાં સુધી કે આખા પ્લાઝાના કેમેરાનું કંટ્રોલ પણ મારી જ દુકાન પર હતું. કોણ આવી રહ્યું છે, કોણ જઈ રહ્યું છે, કોણ શું કરી રહ્યું છે, બધું જ મારી નજરમાં રહેતું હતું. હું બાળકોના ઉનાળાના શિયાળાના કપડાં અને બાકીનો જરૂરી સામાન વેચતો હતો. તે દિવસે મારી દીકરી પિંકીની તબિયત ઘણી ખરાબ હતી. આ કારણે હું ખૂબ ટેન્શનમાં હતો. સવારે જ્યારે હું દુકાને આવ્યો હતો ત્યારે તેને તેજ તાવ હતો. હવે ખબર નહીં તેની હાલત કેવી હશે. હું આજ મથામણમાં ડૂબેલો હતો ત્યારે જ એક સ્ત્રીનો અવાજ સાંભળીને મેં માથું ઊંચું કર્યું. તેણે સૂટ પહેરેલો હતો, પરંતુ દુપટ્ટાથી તેણે પોતાનો ચહેરો સારી રીતે બાંધેલો હતો. ફક્ત આંખો દેખાઈ રહી હતી, જેમાં આંસુ હતા. તે જોવામાં ભણેલી ગણેલી અને સમજદાર લાગતી હતી. જી બહેન, શું જોઈએ? મેં નજર નમાવીને પૂછ્યું. તે પોતે જ બોલી પડી, મારા સાસરીવાળાઓએ મને ઘરમાંથી કાઢી મૂકી છે. મારો પતિ રહ્યો નથી. થોડા દિવસ પહેલાં દીકરી થઈ છે. દીકરી હોવાની સજા મને આ મળી કે ના તેની પાસે કપડાં છે, ના કોઈ સામાન. મારી પાસે એક રૂપિયો પણ નથી. ભગવાન માટે મારી મદદ કરો. આટલું કહીને તે રડવા લાગી. હું સામાન્ય રીતે ભીખ માંગનારાઓથી સખત દૂર રહેતો હતો. મને તેમનું માંગવું ગમતું નહોતું. હું હંમેશા કહેતો કે મહેનત કરો, હાથ ન ફેલાવો. પણ ખબર નહીં તે સમયે શું થયું. હું મારા સિદ્ધાંતો ભૂલી ગયો. તે સ્ત્રી પર મને ખૂબ દયા આવી ગઈ. કદાચ એટલે કે તે વ્યાવસાયિક ભિખારી લાગતી નહોતી, મજબૂરીમાં માંગી રહી હતી. મેં તેની દીકરી માટે સારા કપડાં કાઢી આપ્યા. પછી પૂછ્યું કે આ સિવાય બીજું કંઈ જોઈએ. મને લાગ્યું કે તે પૈસા માંગશે, પણ તેને કહ્યું કે મારે બાળકી માટે દૂધનો સામાન અને બીજી જરૂરી વસ્તુઓ લેવી છે. મારા મિત્ર સુમિતની દુકાન ઉપર હતી. મેં તેને કોલ કર્યો, બધી વાત જણાવી અને કહ્યું કે જે પણ જોઈએ તે આપી દેજે, પેમેન્ટ હું કરી દઈશ. તે સ્ત્રી આભાર માનીને ઉપર ગઈ. થોડીવાર પછી તે પાછી આવી જ હતી કે ત્યાં જ મારી પત્નીનો ફોન આવ્યો. તે રડતા રડતા બોલી, પિંકીની હાલત બહુ ખરાબ છે, જલ્દી ઘરે આવો. હું તેને એકલી હોસ્પિટલ લઈ જઈ શકતી નથી. હું ગભરાઈ ગયો. તે સ્ત્રીએ પણ ઉતાવળમાં આભાર માન્યો અને બહાર જતી રહી. ત્યારે જ મારી નજર કાઉન્ટર પર પડી. તે બાળકીનું રમકડું ત્યાં જ છોડી ગઈ હતી. હું તરત જ બહાર દોડ્યો, કર્મચારીને દુકાન સંભાળવાનું કહ્યું અને બહાર નીકળી ગયો. જોયું તો એ જ સ્ત્રી મોટી ગાડીમાં બેસી રહી હતી. મારું મગજ શૂન્ય થઈ ગયું. જો તે સ્ત્રી આટલી અમીર હતી તો મારી પાસે મદદ કેમ માંગી? આજ સવાલોમાં ડૂબેલો હું ઘરે પહોંચ્યો. પત્ની અને દીકરીને લઈને હોસ્પિટલ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં મારા કર્મચારીનો ફોન આવ્યો. તે ધ્રુજતા અવાજે બોલ્યો, સર, પ્લાઝામાં આગ લાગી ગઈ છે. બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે. ચારે બાજુ આગ છે. લોકો દાઝી ગયા છે. લાખોનું નુકસાન થઈ ચૂક્યું છે. મારા હાથમાંથી ફોન પડતા પડતા બચ્યો. હું સ્તબ્ધ થઈ ગયો. હજુ થોડી વાર પહેલાં સુધી તો બધું બરાબર હતું. જ્યારે હું મોલમાંથી બહાર નીકળ્યો હતો ત્યારે દરેક વસ્તુ પોતાની જગ્યાએ હતી. ક્યાંય કોઈ હલચલ, કોઈ ગરબડ કે કોઈ વિચિત્ર હરકત દેખાઈ નહોતી. પછી અચાનક એવું શું થયું કે ગણતરીની મિનિટોમાં જ આગ ભભૂકી ઉઠી અને બધું રાખમાં ફેરવાઈ ગયું. પત્ની અને દીકરીને હોસ્પિટલ પહોંચાડ્યા પછી હું ફરી પ્લાઝા પર આવ્યો. સામેનું દ્રશ્ય એવું હતું કે આત્મા ધ્રુજી ઉઠે. ચારે બાજુ આગની લપટો હતી. બાળકોનો શોરબકોર, રડવું, ચીસાચીસ, સ્ત્રીઓની બૂમો, દુકાનદારોની મદદ માટેની આજીજી. ચારે બાજુ માનો કયામત તૂટી પડી હોય. જે જ્યાં હતું ત્યાં રડ્યા કરતું હતું, પણ કોઈની પાસે કોઈની મદદ કરવાની તાકાત નહોતી. જ્યારે આગ વધુ ફેલાવા લાગી ત્યારે ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી. તેમણે પૂરો પ્રયત્ન કર્યો કે આગ પર કાબૂ મેળવી શકાય, પણ આગ હતી કે કોઈ દુશ્મનની જેમ બધું બાળતી જતી હતી.
એવું લાગતું હતું જાણે આ આગ કોઈ બદલાની ભાવનાથી લાગી હોય. સમજાતું નહોતું કે આ અમારા પાપોની સજા હતી કે કોઈ જલનખોરની સાજિશ. મારી કિસ્મત સારી હતી કે હું તે સમયે ત્યાં નહોતો. થોડી વાર પહેલાં જ ત્યાંથી નીકળી ગયો હતો અને આ રીતે મોતના મુખમાં જવાથી બચી ગયો. વરુણ જોર જોરથી રડતો હતો. તેનું કરોડોનું નુકસાન થઈ ચૂક્યું હતું. મને બરાબર યાદ હતું કે તેણે આ પ્લાઝા બનાવવા માટે દિવસ રાત એક કરી દીધા હતા. ઘણું દેવું લીધું હતું, પણ જ્યારે પ્લાઝા બનીને ઊભો થયો તો થોડા જ સમયમાં તેણે બધું દેવું ચૂકવી દીધું હતું. માલિક બનીને તે ખૂબ ખુશ હતો, પણ હવે તેની બધી મહેનત, બધી ખુશી રાખમાં મળી ચૂકી હતી. હજારો લોકો પોતાની જાન ગુમાવી ચૂક્યા હતા. પ્લાઝાની બહાર લોકોની ભીડ લાગી હતી. કોઈ પોતાના બાળકો માટે રડતું હતું તો કોઈ પોતાના માતા પિતા માટે. ઘણા લોકો લગ્નની ખરીદી માટે આવ્યા હતા, કોઈ બાળકોની વર્ષગાંઠ માટે, તો કોઈ મોસમના કપડાં લેવા આવ્યા હતા. તેમને શું ખબર હતી કે આજે આ જ જગ્યા તેમની જિંદગીનો છેલ્લો પડાવ બની જશે. જે અંદર ગયા તે જીવતા પાછા ફરી શક્યા નહીં. મેં વરુણને ગળે લગાવ્યો અને તેને સાંત્વના આપવા લાગ્યો. કહ્યું, બધું ઠીક થઈ જશે. ભગવાન ઈચ્છશે તો નુકસાનની ભરપાઈ થઈ જશે, પણ જે જીવ ચાલ્યા ગયા તે પાછા નહીં આવે. ત્યાં હાજર લોકો વરુણને જવાબદાર ઠેરવતા હતા. બધા તેને કોસતા હતા, કહેતા હતા કે તેણે આટલો મોટો પ્લાઝા બનાવી લીધો પણ સુરક્ષાની વ્યવસ્થા ન કરી. કોઈ પણ અકસ્માતને પહોંચી વળવા માટે કંઈક તો હોવું જોઈતું હતું. મનોમન હું પણ માનતો હતો કે વરુણથી બહુ મોટી ભૂલ થઈ ગઈ હતી. જો તેણે કમાણીનો થોડો ભાગ પણ વ્યવસ્થા પાછળ ખર્ચ કર્યો હોત તો કદાચ આજે આ દિવસ જોવો ન પડત. ના આટલી જાનજાત અને ના તેને આટલું મોટું નુકસાન થાત. કેટલાક લોકો જીવતા બચાવી લેવાયા હતા. અચાનક મને સુમિતની યાદ આવી. તેનો વિચાર આવતા જ દિલ બેસી જવા લાગ્યું. તેના નાના નાના બાળકો અને તેની પત્નીનો ચહેરો વારંવાર આંખો સામે ફરવા લાગ્યો. થોડા સમય પહેલાં જ બંનેએ પ્રેમ લગ્ન કર્યા હતા. એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. ભગવાને જોડિયા બાળકો આપીને તેમની દુનિયા પૂરી કરી દીધી હતી. હું પાગલોની જેમ કાટમાળમાં સુમિતને શોધી રહ્યો હતો. આખરે તે ખરાબ રીતે દાઝેલી હાલતમાં રેસ્ક્યુવાળાને મળ્યો. તેની હાલત અત્યંત નાજુક હતી, મોતના એકદમ નજીક. જેવો જ મેં તેને જોયો, હું અને વરુણ દોડીને તેની પાસે પહોંચ્યા અને તેને તરત જ હોસ્પિટલ લઈ ગયા. રસ્તામાં એક ક્ષણ માટે તેને હોશ આવ્યો. તે તૂટેલા અવાજે બોલ્યો, તમે લોકો નસીબદાર છો જે બચી ગયા. તે સ્ત્રીએ આપણને બધાને બરબાદ કરી દીધા. બધું ખતમ થઈ ગયું. હું અને વરુણ એકબીજાને હેરાનીથી જોવા લાગ્યા કે આખરે આ કઈ સ્ત્રીની વાત કરી રહ્યો છે. આટલું કહીને તે ફરી બેભાન થઈ ગયો. હોસ્પિટલ પહોંચ્યા તો ડૉક્ટરે જણાવ્યું કે તે રસ્તામાં જ દમ તોડી ચૂક્યો હતો. અમે તેની લાશ લઈને ઘરે પહોંચ્યા. તેના ઘરનું દ્રશ્ય જોયું જતું નહોતું. તેની પત્ની અને બાળકો બેહાલ હતા. અમે બધા રડી પડ્યા. થોડીવાર પછી હું ફરી એ જ કટમાળ પાસે ઊભો હતો. ચારે બાજુ સળગેલી લાશ, હાડકાના ઢગલા પડ્યા હતા. ગઈકાલ સુધી જે લોકો જીવતા હતા આજે તેમની ઓળખ મટી ચૂકી હતી. વિચારીને જ રૂવાડા ઊભા થઈ રહ્યા હતા કે તેમના ઘરના લોકો તેમને કેવી રીતે ઓળખશે. વરુણની હાલત પણ મારાથી અલગ નહોતી. સદમાંથી તે જમીન પર બેસી ગયો. છાતી પર હાથ રાખીને એકવાર ફરી હું હોસ્પિટલ પહોંચ્યો. આ વખતે વરુણને લઈને બીજી તરફ પત્નીના વારંવાર ફોન આવી રહ્યા હતા. તે ડરેલા અવાજે કહી રહી હતી કે પિંકીની હાલત બહુ ખરાબ છે, તમે આવી જાઓ, મને એકલી ડર લાગે છે. તેણે પણ ટીવી પર પ્લાઝાના સમાચાર જોઈ લીધા હતા. તેને દિલાસો આપીને હું થોડીવાર વરુણ પાસે રોકાયો. લગભગ 12 કલાક પછી તેને હોશ આવ્યો તો તે ફરીથી ધ્રુસકે રડી પડ્યો. હું ફરી દીકરી પાસે ગયો. ભગવાનનો શુક્ર હતો કે હવે તેની તબિયત પહેલાં કરતાં સારી હતી. તેને ઘરે લઈ આવ્યો. હવે અમારા દિવસ રાત એક સરખા પસાર થવા લાગ્યા હતા. મારી દુકાન પણ બળીને રાખ થઈ ગઈ હતી. મારું પણ મોટું નુકસાન થયું હતું, પણ ભગવાનની મહેરબાની હતી કે બેંકમાં એટલા પૈસા હતા કે હું ફરીથી મારો કારોબાર ઊભો કરી શકું. એક રાત્રે હું મારી પત્ની સાથે બેઠો હતો. ટીવી પર સમાચાર ચાલી રહ્યા હતા. ત્યારે જ મારી પત્નીએ એવી વાત કહી દીધી કે હું ચોંકી ગયો. બોલી, તમને નથી લાગતું આ બધું કોઈ સાજિશનો ભાગ છે? એવું નથી લાગતું કે કોઈએ જાણી જોઈને આ બધું કર્યું હોય? હું તેની તરફ જોઈને ચોંકી ગયો અને બોલ્યો, આ શું કહી રહી છે? સાફ સાફ બોલ. તેણે કહ્યું, મને લાગે છે આ આગ કોઈ જલનખોરે લગાવી છે. કોઈ એવો માણસ હશે જેને આ પ્લાઝાના માલિક સાથે દુશ્મની હતી. તેણે જ બદલો લેવા માટે આ બધું કરી દીધું. તેની વાત સાંભળીને હું હસી પડ્યો અને કહ્યું, અરે નહીં યાર, એવું ના હોઈ શકે. જો કોઈને વરુણ સાથે દુશ્મની હોત તો ફક્ત તેનું જ નુકસાન કરત. અહીં તો હજારો લોકો હતા. શું એ બધા સાથે કોઈને દુશ્મની હતી? શું કોઈ આટલા નિર્દોષોની જાન ફક્ત બદલો લેવા માટે લઈ શકે? પણ મારી પત્ની પોતાની વાત પર અડી રહી. વારંવાર એ જ કહેતી રહી કે આ કોઈ અકસ્માત નહીં પણ વિચારેલી સમજેલી સાજિશ છે. મેં તેની વાતોને બહુ મહત્વ ન આપ્યું.
તે અકસ્માતમાં ફક્ત એક જ માણસ જીવતો બચ્યો હતો. તેના બંને પગ ચાલ્યા ગયા હતા. તે આજીવન અપંગ થઈ ગયો હતો, પણ ભગવાને તેને શ્વાસ આપી દીધા હતા. વરુણે તે માણસની પૂરી મદદ કરી, તેની સારવાર પણ કરાવી અને આજીવન સાથ આપવાનું વચન પણ આપ્યું. એક દિવસ હું વરુણ સાથે હોસ્પિટલ ગયો તેને જોવા. તે માણસ રડીને બેહાલ હતો. તે કહેતો હતો, હવે હું શું કરીશ, મારા ઘરના સભ્યોને કેવી રીતે પાળીશ. વરુણે તેને વિશ્વાસ અપાવ્યો કે તેને ચિંતા કરવાની જરૂર નથી. કાં તો ઘરે બેઠા કામ અપાવશે અથવા દર મહિને રાશન અને ખર્ચ આપશે. ત્યારે જ તે માણસે ધ્રુજતા અવાજે કહ્યું, આ બધું કોઈ જલનખોરનું કામ છે. આગ લાગતા પહેલા મેં કેટલાક દુકાનદારોને બૂમો પાડતા જોયા હતા. તેઓ કોઈ સ્ત્રીનું નામ લઈ રહ્યા હતા, કહેતા હતા કે કોઈ સ્ત્રીએ આગ લગાવી છે. તે પહેલાં કે તેને પકડવામાં આવત તે ત્યાંથી નીકળી ગઈ. પછી આગ ફેલાઈ ગઈ અને મને પણ લપેટામાં લઈ લીધો. ત્યારબાદ બધું ખતમ થઈ ગયું. તેની વાત સાંભળીને મારા દિલમાં અજીબ હલચલ થવા લાગી. સુમિતે પણ મરતી વખતે કોઈ સ્ત્રીનો ઉલ્લેખ કર્યો હતો. હવે આ માણસ પણ કોઈ સ્ત્રીની વાત કરી રહ્યો હતો અને મારી પત્ની તો શરૂઆતથી જ કહી રહી હતી કે આ બધું કોઈ દુશ્મનની ચાલ છે. સવાલ એ હતો કે આખરે તે સ્ત્રી કોણ હતી અને કોઈ સ્ત્રી આટલી નિર્દયતાથી આટલા લોકોની જાન કેમ લેશે. આટલા દિવસોમાં મારા મગજમાંથી તે સ્ત્રી બિલકુલ નીકળી ગઈ હતી, જે અકસ્માત પહેલાં મારી દુકાને આવી હતી, જેની મેં મદદ કરી હતી. મને લાગતું હતું કે કદાચ તેની દુઆઓને કારણે જ હું બચી ગયો, નહીંતર હું પણ એ લોકોની જેમ જડીને રાખ થઈ ગયો હોત. ધીમે ધીમે પ્લાઝા ફરી બનવા લાગ્યો. જ્યાં સુધી તેનું કામ પૂરું ન થયું ત્યાં સુધી મેં મારી દુકાન બીજી જગ્યાએ ચલાવી. મહિનાઓ વીતતા ગયા અને મહિનાઓ વર્ષમાં બદલાઈ ગયા. પૂરા 1 વર્ષ 6 મહિના પછી પ્લાઝા ફરી ઊભો થઈ શક્યો. આ વખતે વરુણે સુરક્ષાની પૂરી વ્યવસ્થા કરી હતી. તેને પોતાની ભૂલ માની લીધી હતી. તેને ડર હતો કે ક્યાંક તેના પર કોઈ કેસ ના ચાલે, પણ ભગવાનની કૃપાથી તે કાયદાની નજરમાં પણ નિર્દોષ સાબિત થયો. વરુણને ડર હતો કે લોકો હવે અહીં દુકાનો નહીં લે, કારોબાર પહેલા જેવો નહીં ચાલે. મેં તેને સમજાવ્યું કે બધું ઠીક થઈ જશે, ભગવાન પર ભરોસો રાખ, આ પ્લાઝા ફરી ચાલશે, અહીં ફરી રોનક આવશે. મારી વાતોથી તેને થોડી શક્તિ મળી. 1 વર્ષ 6 મહિના પછી હું ફરી એ જ પ્લાઝામાં હતો, એ જ જગ્યાએ, એ જ દુકાનમાં. કેમેરાનું કંટ્રોલ ફરી મારી પાસે જ હતું. ઉદ્ઘાટનવાળા દિવસે વરુણ મને કહ્યું કે જો જરા પણ ગડબડ લાગે તો મને તરત ફોન કરજે. ભગવાન ના કરે, પણ જો ફરી આવું કંઈ થાય તો સૌથી પહેલાં લોકોને બહાર કાઢજે. તેની વાત સાંભળીને હું હળવું હસી પડ્યો. તે હવે બહુ સતર્ક થઈ ગયો હતો. કદાચ અંદરને અંદર પોતાની જાતને જ એક અકસ્માત માટે જવાબદાર માનતો હતો. સમયનું પૈડું ફરી ચૂક્યું હતું. તે શહેર જે ક્યારેક ધુમાડા અને ચીસોથી ભરાઈ ગયું હતું, તે હવે ફરી જીવંત થઈ ગયું હતું. વરુણનું સપનું, એ ભવ્ય પ્લાઝા, એ એકવાર ફરી પૂરી શાંતિ ઊભો હતો. નવા પેઇન્ટની સુગંધ, ચમકતા કાચ અને આધુનિક સુરક્ષા સિસ્ટમની લાઇટો આ વાતની ગવાહી આપી રહી હતી કે અમે રાખમાંથી ફરી જન્મ લીધો છે. લોકો લગભગ બધું ભૂલી ચૂક્યા હતા, પણ મારા માટે એ જખમ આજે પણ તાજા હતા. હું જ્યારે પણ મારી દુકાને બેસતો, કેમેરાની સ્ક્રીન પરથી નજર હટવા દેતો નહીં. હવે સિક્યુરિટીનું પૂરું કંટ્રોલ મારી પાસે હતું. નવા જમાનાના કેમેરા દરેક એંગલથી આવતા જતા લોકો પર નજર રાખતા હતા. વરુણ હવે ઘણો બદલાઈ ચૂક્યો હતો. ચહેરા પર જૂની રોનક પાછી આવી હતી, પણ આંખોના ખૂણામાં હજુ પણ ડર છુપાયેલો રહેતો હતો. તે અવારનવાર મારી પાસે આવીને બેસતો અને કહેતો કે યાર, ઇમારત તો ફરી ઊભી થઈ ગઈ, પણ એ હજારો લોકોને બોજ મારા આત્મા પર રહેશે. હું તેને સમજાવતો, દિલાસો આપતો, પણ મારા પોતાના મનમાં પણ એક અજીબ બેચેની રહેતી હતી. દુકાન ફરી ચાલી નીકળી હતી. સુમિતની જગ્યાએ હવે તેનો નાનો ભાઈ બેસતો હતો, પણ સુમિતની ખોટ દરેક પળે સાલતી હતી. તેનું હાસ્ય, તેનો પોતાનો અહેસાસ, બધું યાદ આવતું હતું. પછી એક દિવસ જ્યારે સાંજનો તડકો ઢળી રહ્યો હતો અને પ્લાઝા ગ્રાહકોથી ભરાયેલો હતો, ત્યારે જિંદગી એ એવો વળાંક લીધો જેની મેં કલ્પના પણ નહોતી કરી. હું કાઉન્ટર પર બેસી હિસાબ કરી રહ્યો હતો કે અચાનક હવામાં એ જ જાણીતી સુગંધ ફેલાઈ ગઈ. કદાચ આ ફક્ત મારો વહેમ હતો. મેં માથું ઊંચું કર્યું અને સામે જોયું તો હવામાંથી કલમ પડી ગઈ. એ જ સ્ત્રી, એ જ સૂટ, એ જ રીતે દુપટ્ટાથી ચહેરો ઢાંકેલો કે બસ આંખો દેખાતી હતી, અને એ આંખોમાં એ જ ઊંડું બનાવેલું દુઃખ. એક ક્ષણ માટે લાગ્યું જાણે કોઈ ડરામણું સપનું જોઈ રહ્યો હોઉં, પણ તેના અવાજે હકીકતનો અહેસાસ કરાવી દીધો. ભાઈ સાહેબ, ઓળખ્યો મને? અવાજમાં એ જ ધ્રુજારી, એ જ લાચારી. મારું દિલ જોરથી ધડકવા લાગ્યું. છેલ્લી વાર જ્યારે આ સ્ત્રી આવી હતી, ત્યારબાદ આખી દુનિયા ઊંધી ચતી થઈ ગઈ હતી. મારા મનમાં એ દ્રશ્ય વીજળીની જેમ ચમક્યું જ્યારે મેં તેને એક મોંઘી ગાડીમાં બેસતા જોઈ હતી. મેં મારી જાતને સંભાળી, ચહેરા પર સ્મિત લાવ્યું અને મારી અંદર ઉઠતા તોફાનને છુપાવી લીધું. હા બહેન, કેવી રીતે ભૂલી શકું? કેમ છો તમે? અને તમારી દીકરી કેવી છે?
મેં પોતિકાપણું બતાવતા પૂછ્યું, પણ મારી નજરો તેની દરેક હરકતને પારખી રહી હતી. તે ડૂસકા ભરવા લાગી. શું કહું ભાઈ સાહેબ, કિસ્મત જ ખરાબ છે. જે દીકરી માટે તમારી પાસે મદદ લીધી હતી તે અત્યારે હોસ્પિટલમાં દાખલ છે. તે બીમાર છે. અહીં સાસરી પક્ષના લોકોએ હવે કોર્ટમાં કેસ કરી દીધો છે મારી પાસેથી મારી દીકરીને છીનવી લેવા માટે. મારી પાસે તો વકીલની ફીના પૈસા પણ નથી. મજબૂરીમાં ફરી તમારી પાસે આવી છું. ભગવાન માટે મારી ઇજ્જત રાખી લો. હું અંદરથી ફફડી ઉઠ્યો. કોઈ માણસ આટલી સફાઈથી જૂઠું કેવી રીતે બોલી શકે? જો આ આટલી ગરીબ છે તો તે મોટી ગાડી ક્યાંથી આવી હતી? તેના પગમાં દેખાતા મોંઘા સેન્ડલ કોઈ લાચાર સ્ત્રીના ન હોઈ શકે. મેં વિચાર્યું કે જો અત્યારે તેને રોકી દઈશ તો સત્ય સામે નહીં આવે. મારે જાણવું હતું કે આ નકાબ પાછળ અસલી ચહેરો શું છે અને આ સ્ત્રી વારંવાર આજ પ્લાઝામાં કેમ આવે છે. મેં શાંત અવાજે કહ્યું, તમે પરેશાન ન થાઓ, માનવતા સૌથી પહેલાં છે. જણાવો, હું તમારી શું મદદ કરી શકું? તેણે ફરી એ જ રડવાનું શરૂ કરી દીધું. મેં કેટલાક મોંઘા કપડાં કાઢ્યા અને થોડા પૈસા પણ તેના હાથમાં રાખી દીધા. તેણે દુઆઓ આપી અને પૈસા રાખી લીધા, પણ પછી એક અજીબ માંગણી કરી. ભાઈ સાહેબ, મારે કેટલાક જાડા ધાબળા અને શિયાળાનું બિસ્તર પણ જોઈએ છે. ઉપરના ભાગમાં સારા ભાવે મળી જાય છે. શું તમે ત્યાં કોઈને કહીને મને થોડી રાહત અપાવી દેશો? મારામાં કોઈની સાથે ભાવતાલ કરવાની હિંમત નથી. મારી છઠ્ઠી ઇન્દ્રિય સજાગ થઈ ગઈ. ઉપરનો ભાગ જ્યાં મોટા ભાગે ગોદામ હતો અને જ્યાં અત્યારે ભીડ સૌથી ઓછી હતી. મેં તરત જ ફોન ઉઠાવ્યો અને ઉપરના એક દુકાનદારને, જેને હું ઓળખતો હતો, તેને કોલ કરીને કહ્યું કે એક સ્ત્રી આવી રહી છે, તેનું ધ્યાન રાખજો. તે આભાર માનતી બહાર નીકળી ગઈ. મેં મારા કર્મચારીને ઈશારાથી ગ્રાહકોને સંભાળવા કહ્યું અને પોતે ચૂપચાપ તેની પાછળ ગયો. નીચેની ભીડ મારા માટે ઢાલ બની ગઈ. તે લિફ્ટ પાસે ગઈ, પણ અચાનક વળીને સીડીઓ તરફ વધી ગઈ. આ વાત બિલકુલ સામાન્ય નહોતી. એક નબળી અને લાચાર સ્ત્રી લિફ્ટ છોડીને 5 માળ સીડીઓ કેમ ચડશે? મેં મારા જૂતા હાથમાં લઈ લીધા જેથી અવાજ ન આવે અને કોઈ જાસૂસની જેમ તેની પાછળ ચાલવા લાગ્યો. જેમ જેમ ઉપર વધતા ગયા તેમ તેમ શોર બકોર ઓછો થતો ગયો. 3જો માળ, 4થો માળ અને પછી તે 5મા માળે પહોંચી ગઈ. અહીંનું વાતાવરણ આખા પ્લાઝાથી અલગ હતું. મોટા મોટા હોલ જે ગોદામ બનેલા હતા, લાંબી પરસાળમાં ઓછી રોશની અને ચારે બાજુ સન્નાટો. તે એક ક્ષણ માટે રોકાઈ, પછી પાછળ વળીને જોયું. હું તરત જ એક મોટા થાંભલા પાછળ છુપાઈ ગયો. દિલ એટલી ઝડપથી ધડકી રહ્યું હતું કે લાગ્યું તે સંભાળી લેશે. જ્યારે તેને ખાતરી થઈ ગઈ કે કોઈ પીછો નથી કરી રહ્યું તો તે ગલીના છેવાડાના છેડા તરફ વધી. ત્યાં એક ખાસ દરવાજો હતો જ્યાંથી સિક્યોરિટી અને ફાયર સિસ્ટમની મુખ્ય લાઈનો પસાર થતી હતી. આ જ એ જગ્યા હતી જ્યાં પ્લાઝાનું ઓટોમેટિક ફાયર કંટ્રોલ પેનલ લગાવેલું હતું. મેં દિવાલને અડીને જોયું. જે જોયું તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હતો. જે સ્ત્રી થોડીવાર પહેલાં લાચાર માં બનીને રડતી હતી, હવે અત્યંત ચપળતા અને ચાલાકીથી પોતાના બેગમાંથી ઓજારો કાઢી રહી હતી. તેને દુપટ્ટાની અંદરથી એક નાનું કટર કાઢ્યું અને ફાયર સિસ્ટમના તાર એક એક કરીને કાપવા લાગી, જેથી આગ લાગે તો ના એલાર્મ વાગે કે ના પાણીના ફુવારા ચાલે. મારા શરીરમાં ઠંડી ધ્રુજારી દોડી ગઈ. આ કોઈ સંયોગ નહોતો. છેલ્લી વાર પણ સિસ્ટમે કામ કર્યું નહોતું. આ સ્ત્રી કોઈ સાધારણ માણસ નહોતી. કાં તો આ શાતિર અપરાધી હતી અથવા કોઈ બહુ મોટા બદલાની આગમાં બધું સળગાવવા આવી હતી. તેના કામ કરવાની રીત પરથી સાફ દેખાઈ રહ્યું હતું કે તેને આ ઇમારતનો એક એક ખૂણો સારી રીતે ખબર છે. તાર કાપ્યા પછી તે રોકાઈ નહીં, પણ ગલીમાં આગળ વધી. ત્યાં કપડાના મોટા મોટા ઢગલાઓ રાખ્યા હતા. તેણે પોતાના બેગમાંથી પેટ્રોલની બોટલો કાઢી જે મોટી ચાલાકીથી છુપાવવામાં આવી હતી. તે એક ગઠ્ઠા ઉપર પેટ્રોલ નાખવા લાગી. પેટ્રોલની તીવ્ર ગંધ હવામાં ફેલાઈ ગઈ અને નાક વાટે સીધી મારા મગજ સુધી પહોંચી. એ ગંધે જૂની યાદો જખમ ફરી તાજા કરી દીધા. હવે તે સ્ત્રી બિલકુલ બદલાઈ ચૂકી હતી. તેણે પોતાના દુપટ્ટાને થોડો હટાવ્યો તો તેના ચહેરાનો એક ભાગ દેખાયો. તેની આંખોમાં હવે કોઈ લાચારી કે દુઃખ નહોતું, પણ એક અજીબ શેતાની સુખ અને જુનૂન હતું. તેણે માચિસની ડબ્બી કાઢી. તેની આંગળીઓ બિલકુલ ધ્રુજતી નહોતી. તે આટલી મોટી તબાહી મચાવવા માટે પૂરી રીતે તૈયાર હતી, જાણે નીચેના માળે શોપિંગ કરી રહેલા માસૂમ લોકોના જીવ સાથે તેને કોઈ લેવા દેવા જ ન હોય. મેં તરત જ મારો મોબાઈલ કાઢ્યો અને ધ્રુજતા હાથે વિડીયો રેકોર્ડ કરવા લાગ્યો. આ પુરાવો બહુ જરૂરી હતો, નહીંતર કોઈ મારી વાત પર વિશ્વાસ ન કરત. તે માચિસની સળી કાઢીને તેને સળગાવવા જ જતી હતી કે અચાનક એક ક્ષણ માટે રોકાઈ ગઈ. પોતાના હાથમાં પકડેલી સળીને એવી રીતે જોવા લાગી જાણે એ ભાગ ભભૂકવાની રાહ જોઈ રહી હોય, જે એકવાર ફરી બધું રાખ કરી દેવાની હતી. હું અંધારામાં છુપાઈને શ્વાસ રોકીને ઊભો રહ્યો અને વિચારતો રહ્યો કે તેનું આગળનું પગલું શું હશે. તે આવું કેમ કરી રહી છે?
તેને આ ઇમારતથી વરુણની કે પેલા નિર્દોષ લોકોથી શું દુશ્મની છે? પેટ્રોલની ગંધ એટલી તીવ્ર થઈ ગઈ હતી કે મને ડર લાગવા લાગ્યો કે ક્યાંક ગૂંગળામણ ન થઈ જાય. તે પૂરી રીતે પોતાના કામમાં ડૂબેલી હતી અને હું એ ભયાનક સત્યનો એકલો સાક્ષી હતો જે થોડી ક્ષણોમાં એક નવી તબાહી બની શકતી હતી. મને હવે સાફ સમજાઈ ગયું હતું કે અસલી દુશ્મન કોઈ અકસ્માત નહોતો, પણ આજ સ્ત્રી હતી અને તેની પાછળ છુપાયેલો કોઈ ઊંડો બદલો. આજ એ આગ હતી જેણે પહેલાં પણ હજારો ઘર ઉજ્જડ કરી દીધા હતા અને હવે ફરી એ જ ઇતિહાસ દોહરાવવાની હતી. તે સુમસામ ગલીમાં જ્યાં પેટ્રોલની ગંધ શ્વાસમાં ઝેર ભેળવી રહી હતી, ત્યાં જિંદગી અને મોત વચ્ચે ફક્ત એક માચિસની સળીનું અંતર રહી ગયું હતું. જે સ્ત્રી અત્યાર સુધી લાચારીનો ચોલો ઓઢીને હતી તે હવે એક નિર્દય અપરાધી બનીને મારી સામે ઊભી હતી. તેના હાથમાં પકડેલી તે સળી કોઈ પણ ક્ષણે એવી આગ લગાવી શકતી હતી જે ફક્ત આ ઇમારતને જ નહીં પણ હજારો પરિવારોના સપનાઓને પણ સળગાવી દેત. મેં તેના દરેક ડગલાને ચૂપચાપ મારા મોબાઈલમાં કેદ કરી લીધા હતા. ફાયર સિસ્ટમનો તાર કાપવાથી લઈને પેટ્રોલ નાખવા સુધી બધું જ હવે મારી પાસે પાકા પુરાવા તરીકે હાજર હતું. જેવું તેણે સળગાવવા હાથ ઉઠાવ્યો, મારું લોહી ઉકળી ઉઠ્યું. હવે ચૂપ રહેવાનો સમય પૂરો થઈ ગયો હતો. મેં પૂરી તાકાતથી છલાંગ લગાવી અને કોઈ શિકારીની જેમ તેના પર તૂટી પડ્યો. તે પહેલાં કે તે કંઈ સમજી શકે કે માચિસ સળગાવી શકે, મેં તેનો હાથ મરોડી દીધો. બસ, બહુ થયું. તારી આ ગંદી રમત હવે ખતમ. મારો અવાજ એ સન્નાટામાં ગુંજી ઉઠ્યો. તે ખરાબ રીતે ગભરાઈ ગઈ. તેના ચહેરા પરથી નકલી માસુમિયત પળવારમાં ગાયબ થઈ ગઈ અને તેની જગ્યાએ પાગલપનથી ભરેલો ગુસ્સો અને નફરત દેખાવા લાગી. તેણે પોતાની જાતને છોડાવવાની પૂરી કોશિશ કરી. તે જખમી સાપની જેમ તડપી રહી હતી, પણ મેં તેનું કાંડું મજબૂતીથી પકડી રાખ્યું હતું. હું તેને ઢસડતા સીડીઓ તરફ લઈ ગયો. તે ચીસો પાડતી રહી, બદદુઆ આપતી રહી, હાથ પગ મારતી રહી, પણ મેં તેનું એક ન સાંભળ્યું. નીચે લાવીને મેં તેને સિક્યોરિટી ગાર્ડ્સના હવાલે કરી દીધી. તે જમીન પર બેસીને ચિલ્લાતી હતી. મેં તરત જ ફોન કાઢ્યો. પહેલો કોલ વરુણને કર્યો. વરુણ, તરત મારી દુકાને આવ. પ્લાઝાનો દુશ્મન પકડાઈ ગયો છે અને તું વિશ્વાસ નહીં કરે કે તે કોણ છે. બીજો કોલ મેં પોલીસને કર્યો અને તેમણે જણાવ્યું કે કેવી રીતે છેલ્લી ઘડીએ એક બહુ મોટી તબાહી રોકવામાં આવી છે. થોડી જ મિનિટોમાં વરુણ હાંફતો મારી દુકાને પહોંચ્યો. તેના ચહેરા પર ડર સાફ દેખાઈ રહ્યો હતો. માથા પર પરસેવો ચમકી રહ્યો હતો. જેવી તેની નજર તે સ્ત્રી પર પડી જે હવે સિક્યોરિટી ગાર્ડ્સના ઘેરામાં બેસીને રડતી હતી, તેના ડગલા ત્યાં જ થંભી ગયા. તેનો ચહેરો સફેદ પડી ગયો. તે જાણે પથ્થરની મૂર્તિ બની ગયો હોય. તેની આંખોમાં ઓળખ, દર્દ, પસ્તાવો અને હેરાની બધું એકસાથે દેખાઈ રહ્યું હતું. એવું લાગતું હતું જાણે તે કોઈ જૂના ભૂલાયેલા યુગમાં ખોવાઈ ગયો હોય. તેના ચહેરાના હાવભાવ જોઈને મને સમજાઈ ગયું કે આ દુશ્મની કોઈ મામૂલી નહોતી. તેના મૂળ ઘણા ઊંડા હતા. માહી, વરુણના ગળામાંથી બસ આ એક જ શબ્દ નીકળ્યો. તે એક શબ્દમાં વર્ષોની તડપ, તૂટેલી આશાઓ અને દિલમાં દબાયેલી ઊંડી પીડા સાફ ઝલકતી હતી. ત્યારે જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ચૂકી હતી. મેં ઇન્સ્પેક્ટરને તે વિડીયો બતાવ્યો જે મેં હમણાં જ બનાવ્યો હતો. પછી તેમને કંટ્રોલ રૂમમાં લઈ જઈને સીસીટીવી ફૂટેજ પણ બતાવ્યા, જેમાં સાફ દેખાઈ રહ્યું હતું કે આ સ્ત્રી ફાયર સિસ્ટમ સાથે છેડછાડ કરી રહી છે અને કપડાના ગઢ્ઢાઓ પર પેટ્રોલ નાખી રહી છે. પુરાવા એટલા પાકા હતા કે માહી પાસે બચવાનો કોઈ રસ્તો નહોતો. ચારે બાજુ પુરાવાઓનો ઢગલો અને પોલીસની કડકાઈ જોઈને આખરે તેની નકલી હિંમત તૂટી ગઈ. તેણે પોતાનો ગુનો કબૂલ કરી લીધો, પણ તેના ચહેરા પર અવાજમાં કોઈ પસ્તાવો નહોતો, પણ એક અજીબ જીતનો અહંકાર અને નફરત હતી. તે ચીસ પાડવા લાગી. હા, મેં જ બધું કર્યું છે. આગ પણ મેં જ લગાવી હતી. આજે પણ હું આ ઇમારતને બાળીને રાખ કરી દેવા માંગતી હતી. હું વરુણને બરબાદ જોવા માંગતી હતી. હું ઈચ્છતી હતી કે તે એ જ દર્દ અનુભવે જે હું વર્ષોથી મારા હૃદયમાં ભોગવી રહી છું. મેં તેને એ જ તકલીફ આપવા ઈચ્છી જે તેણે મને આપી હતી. તેણે મારી તરફ નફરતથી જોયું અને બોલી, હું તારી પાસે જાણી જોઈને આવી હતી, તારી સહાનુભૂતિ મેળવવા માટે. મને ખબર હતી કે આ પ્લાઝાની સિક્યોરિટી સિસ્ટમ તારા હાથમાં છે. એટલા માટે જ મેં ગરીબ અને લાચાર સ્ત્રી બનવાનું નાટક કર્યું, જેથી તું મારા પર શંકા ન કરે અને હું આરામથી ઉપર જઈને મારું કામ કરી શકું. છેલ્લી વાર પણ હું આ રીતે જ સફળ થઈ હતી. તમારી હમદર્દી જ મારું સૌથી મોટું હથિયાર રહી છે, પણ આ વખતે તે બધું બગાડી દીધું. પોલીસ માહીને હાથકડી લગાવી જીપમાં નાખવા લાગી. બીજી તરફ વરુણ ત્યાં જ ખુરશી પર ઢળી પડ્યો, જાણે તેના શરીરમાંથી બધી તાકાત નીચોવી લેવામાં આવી હોય. તેની આંખોમાંથી આંસુ સતત વહી રહ્યા હતા. તેના ગયા પછી મેં વરુણના ખભા પર હાથ રાખ્યો. તેણે પાણી આપ્યું અને ગંભીર અવાજે પૂછ્યું, હવે બસ કર વરુણ, આખરે ક્યાં સુધી આ મૌન
મને સાચે સાચું જણાવ, આ સ્ત્રી કોણ છે અને તેની સાથે એવી શું દુશ્મની છે કે તે હજારો નિર્દોષ લોકોની જાન લેવા ઉતરી આવી? વરુણે લાંબો શ્વાસ લીધો. તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો, તે ધ્રુજારી જે ફક્ત વર્ષોથી દબાયેલા દર્દથી પેદા થાય છે. તેણે કહ્યું, આ માહી છે, મારી યુનિવર્સિટીની ક્લાસમેટ. અમે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા, સાથે જીવવા મરવાના વાયદા કર્યા હતા, સપના જોયા હતા કે ભણતર પૂરું થતાં જ લગ્ન કરીશું. માહી બહુ ગરીબ ઘરની હતી. તેના પિતા સામાન્ય ક્લાર્ક હતા, પણ તેની સાદગી, તેની પ્રામાણિકતા અને માસૂમિયતે મારું દિલ જીતી લીધું હતું. મેં તેને હંમેશા ખાતરી આપી કે અમારી વચ્ચે ક્યારેય કોઈ દિવાલ નહીં આવે. તે થોડી ક્ષણ રોકાયો, જાણે વીતેલી યાદોને જોડી રહ્યો હોય. પછી બોલ્યો, જ્યારે મેં ઘરમાં તેના વિશે જણાવ્યું તો મારા માતા પિતાએ સાફ ના પાડી દીધી. તેમને એક અમીર અને ખાનદાની વહુ જોઈતી હતી. તેમણે માહીની ગરીબીની મજાક ઉડાવી અને મારા પર દબાણ કર્યું કે જો મેં તેની સાથે લગ્ન કર્યા તો તેઓ મને મિલકતમાંથી બેદખલ કરી દેશે. મેં બહુ લડાઈ કરી, બગાવત પણ કરી, પણ સંજોગો એવા બન્યા કે માહીને લાગ્યું કે મેં તેને દગો આપ્યો છે. તેને લાગ્યું મેં દોલત અને ખાનદાન માટે તેને છોડી દીધી. વરુણની આંખોમાંથી આંસુ પડતા રહ્યા. તેણે મને ક્યારેય માફ ન કર્યો. ગુસ્સા અને તૂટેલા દિલ સાથે તેણે એક બહુ અમીર પણ મોટી ઉંમરના માણસ સાથે લગ્ન કરી લીધા. બહારથી તેની જિંદગી શાનદાર થઈ ગઈ, ગાડી, બંગલો, પૈસા, બધું જ, પણ તેના દિલની નફરત ક્યારેય ખતમ ન થઈ. તેને લાગ્યું કે આ પ્લાઝા, મારી પ્રગતિ, મારી સફળતા, તેના જખમો પર નમક છે. તેણે પોતાની બધી દોલત ફક્ત એક હેતુ માટે લગાવી દીધી, મારું સુખ ચેન તબાહ કરવા માટે. છેલ્લી વાર જ્યારે આગ લાગી, તેને લાગ્યું હું પૂરી રીતે તૂટી ગયો છું, પણ જ્યારે હું ફરી ઊભો થઈ ગયો તો તેનું પાગલપન વધી ગયું. હું શાંતિથી બધું સાંભળતો રહ્યો. હવે મને તેની મોંઘી ગાડી, તેનું નાટક અને તેનો બદલાયેલો ચહેરો બધું સમજાઈ રહ્યું હતું. તે ગરીબ નહોતી, તે બદલાની આગમાં બળેલી સ્ત્રી હતી. એક એવી સ્ત્રી જેણે પોતાની આખી જિંદગી નફરત પાડવામાં વિતાવી દીધી. તેને એ વાતનો અહેસાસ જ નહોતો કે તેના જુનૂને કેટલા માસૂમ બાળકોને અનાથ અને કેટલી સ્ત્રીઓને વિધવા બનાવી દીધી છે. તેના માટે તો બસ વરુણનું નુકસાન જ મહત્વનું હતું, ભલે તેના માટે હજારો જાન કેમ ન ચાલી જાય. માહીનો કેસ અદાલતમાં ચાલ્યો. હું પોતે તેનો સૌથી મહત્વનો સાક્ષી હતો. મારી પાસે રહેલા વિડીયો અને ફૂટેજે તેના ગુનાઓ પર છેલ્લી મહોર મારી દીધી. તેના પર હત્યાનો પ્રયાસ, આતંક ફેલાવવો અને કરોડોના નુકસાન જેવી ગંભીર કલમો લાગી. તેનો પતિ, જે એક મોટો બિઝનેસમેન હતો, જેવો જ તેને માહીની અસલિયત ખબર પડી, તેણે એ જ પળે તેની સાથે બધા સંબંધો તોડી નાખ્યા અને વિલંબ કર્યા વગર છૂટાછેડા આપી દીધા. માહી એક ઝાટકે બિલકુલ એકલી પડી ગઈ. જે દોલત, ગાડીઓ અને રૂવાબ પાછળ છુપાઈને તે આ બધા કાળા કામ કરી રહી હતી, તે બધું પળવારમાં માટીમાં મળી ગયું. અદાલતે તેને આજીવન કેદની સજા ફટકારી. જ્યારે પોલીસ તેને જેલ લઈ જઈ રહી હતી ત્યારે તેના ચહેરા પર તે શેતાની સ્મિત નહોતું, પણ ડર અને પસ્તાવાની સાફ લકીરો હતી. જે સ્ત્રી ક્યારેક બીજાઓને આગમાં હોમીને રાખ કરવા માંગતી હતી, આજે પોતે પોતાની નફરતની કાળી કોટડીમાં બંધ થઈ ચૂકી હતી. તેની જિંદગી હવે બિલકુલ હેતુવિહીન થઈ ગઈ હતી. આ આખા અકસ્માત પછી વરુણે એક મોટો નિર્ણય લીધો. તેણે પોતાના પ્લાઝાનો એક મોટો હિસ્સો એ અનાથ બાળકો અને વિધવાઓના નામે કરી દીધો, જેમણે પાછલી આગમાં પોતાના લોકોને ગુમાવ્યા હતા. માહીને તો કાયદાએ સજા આપી દીધી હતી, પણ વરુણ પોતાના દિલના બોજને હળવો કરવા માનવતાની રાહ પર ચાલી નીકળ્યો. તે આજે પણ એમ જ કહે છે કે ઇમારતો ફરી ઊભી થઈ શકે છે, પણ જે ભરોસો અને જાન ચાલી જાય છે તેની ભરપાઈ ક્યારેય થઈ શકતી નથી. પ્લાઝાની બહાર જિંદગી ફરી ચાલી નીકળી હતી. લોકો ફરી આવતા જતા, હસતા બોલતા દેખાવા લાગ્યા હતા, પણ હવે પરિસ્થિતિ પહેલા જેવી નહોતી. હવે સુરક્ષા ફક્ત કેમેરાના ભરોસે નહોતી, પણ અમે બધા વધુ સતર્ક અને જવાબદાર બની ગયા હતા. માહીનો અંજામ અમારા બધા માટે કડવો પાઠ બની ગયો હતો કે બદલાની આગ ભલે ગમે તેના માટે સળગાવવામાં આવે, સૌથી પહેલા એ જ માણસ તેમાં બળે છે જે તેને સળગાવે છે. તે સ્ત્રી જે મદદ માંગવાના બહાને આવી હતી, તેણે પોતાના એકતરફી બદલા માટે લાખો લોકોની જિંદગી દાવ પર લગાવી દીધી, ફક્ત પોતાના દિલની ભડાસ કાઢવા માટે. અને આજે એ જ સ્ત્રી જેલના સળિયા પાછળ સડી રહી છે. તેનું અંજામ સામે છે. આ કોઈ વાર્તાની વાતો નથી, પણ એક સાચો અને ઊંડો પાઠ છે એવા લોકો માટે જે બીજાઓને ખુશ અને સફળ જોઈ શકતા નથી. તો મિત્રો, જો તમને મારી આ વાર્તા પસંદ આવી હોય અને તમે કયા શહેરથી આ વાર્તા સાંભળી રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. વિડીયોને લાઇક કરો, હાઇપ આપો અને વધુમાં વધુ શેર કરો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલ દબાવો, જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે. આ વાર્તા પૂરી
એક રીતે કાલ્પનિક છે. આમાં બતાવવામાં આવેલા તમામ પાત્રો, સ્થળ અને ઘટનાઓનો કોઈ પણ જીવિત કે મૃત વ્યક્તિ સાથે કોઈ સંબંધ નથી. જો કોઈ નામ, ઘટના કે સ્થિતિ સાથે કોઈ સમાધાન જણાય તો તે માત્ર સંયોગ છે. આ વાર્તાનો ઉદ્દેશ્ય કોઈ ધર્મ, સમાજ કે વ્યક્તિની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નથી, પણ એક સામાજિક સંદેશ આપવાનો છે. આભાર.